તમારી માં પાગલ છે. રાત્રે 1:30 વાગે ફોન આવે છે. પુત્ર ફોન ઉપાડે છે ત્યારે માતા કહે છે, હેપી બર્થડે લલ્લા. પુત્ર ગુસ્સે થાય છે અને માતાને કહે છે, તું સવારે ફોન કરતી, આટલી મોડી રાતે ઊંઘ કેમ ઉડી ગઈ? આટલું કહી તેણે ફોન બંધ કરી દીધો. થોડી વાર પછી પપ્પાનો ફોન આવે છે. દીકરો તેના પિતા પર ગુસ્સે થતો નથી પણ તેના બદલે કહે છે, સવારે ફોન કરો. ત્યારે પિતાએ કહ્યું, મેં તને એટલા માટે બોલાવ્યો છે કારણ કે તારી માં પાગલ છે આટલી મોડી રાત્રે તને ફોન કરવા બદલ. તે 25 વર્ષ પહેલા પાગલ થઈ ગઈ હતી જ્યારે ડોક્ટરે તેને ઓપરેશન કરવાનું કહ્યું અને તેણે ના પાડી. તે મરવા માટે તૈયાર હતી પરંતુ તેનું ઓપરેશન ન થયું. તમારો જન્મ રાત્રે 1:30 થયો હતો. તે સાંજે 6 વાગ્યાથી 1:30 સુધી લેબર પેઇનથી પીડાઈ રહી હતી. પણ તમે જન્મ્યા કે તરત એ બધી પીડા ભૂલી ગયા. તેની ખુશીની કોઈ સીમા નહોતી. તારો જન્મ થયો તે પહેલાં ડૉક્ટરે સહી કરી હતી કે કંઈ થશે તો અમે જવાબદાર નહીં હોઈએ. મેં તને વર્ષમાં એક વાર ફોન કર્યો ત્યારે તારી ઊંઘ ઉડી ગઈ. તે મને છેલ્લા 25 વર્ષથી દરરોજ રાત્રે 1:30 જગાડે છે અને કહે છે, જુઓ, અમારો પુત્ર આ સમયે જન્મ્યો હતો. મેં તમને આ કહેવા માટે જ ફોન કર્યો હતો. આટલું કહીને પિતાએ ફોન મૂકી દીધો. દીકરો સુન્ન થઈ જાય છે. સવારે માતાના ઘરે જવું અને માતાના પગ પકડવા, માફી માંગે છે. ત્યારે માં કહે, જુઓ, મારો દીકરો આવ્યો છે. પછી તે તેના પિતાની માફી માંગે છે અને પછી તેના પિતા કહે છે, આજ સુધી તે કહેતી હતી કે અમને અમારી ચિંતા નથી. અમારો દીકરો છે જે અમારી સંભાળ રાખે છે. પણ હવે તું જા. હું તારી માને કહીશ કે ચિંતા ન કર, હું હંમેશાની જેમ તારી સંભાળ રાખીશ. ત્યારે માતા કહે છે, પ્લીઝ મને માફ કરી દે દીકરા. બધા જાણે છે કે દુનિયામાં માત્ર એક જ માતા છે જેને તમે જે ઈચ્છો તે કહી શકો છો. તે આજે પણ તમારા ગાલને પ્રેમથી લહેરાવશે. જો પિતા થપ્પડ નહીં મારે તો પુત્ર તેના માથા પર બેસી જશે. તેથી પિતાનું કડક હોવું જરૂરી છે. માતા પિતાને તમારા પૈસાની જરૂર નથી પણ તમારા પ્રેમ અને સમયની જરૂર છે. તેમને પ્રેમ આપો. માતાનો પ્રેમ અમૂલ્ય છે. વિનંતી, આ વાંચીને જો તમારી આંખમાંથી આંસુ વહેવા લાગે તો તેને રોકશો નહીં. વહેવા દો. મન હળવું થઈ જશે. માતા પિતા ભગવાન કરતાં મહાન છે. એક લાયક માતા પિતા માટે જય માતાજી.